તો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલની અંદર તોડફોડ કરી અને નવી ઓફિસનું કામ અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે। ત્યાં આગળ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કે જ્યાં MS ઓફિસ સહિત 5 બ્લોક તોડી અને નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે। તો સાથે 1800 બેડની આ બિલ્ડિંગનું PM મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત થવાનું છે અને અંદાજિત 588 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બિલ્ડિંગની કામગીરી 3 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે। અસારવા સિવિલમાં આગામી 50 વર્ષની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલના નવીનીકરણના ભાગરૂપે 1800 બેડ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને એ 1800 બેડની અંદરથી 500 બેડ ઇન્ફેક્શિયસ ડિઝીઝ માટે આઇસોલેટ કરવામાં આવશે। ખાસ કરીને જોઈએ તો અત્યારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આવનાર 50-100 વર્ષ સુધી કોઈપણ જાતના કોઈ મહામારી આવે તો એને પહોંચી વળે એવી આગોતરી પ્લાનિંગ સાથે આ કરવામાં આવ્યું છે। આની ખાસિયતની વાત કરીશ તો G+10 એટલે કે 11 માળનું આ બિલ્ડિંગ થશે, સાથે સાથે 2 માળનું નીચે બેઝમેન્ટ પાર્કિંગ થશે।